શું કે મિત્રો, જો આપણે ભણીને વી આવ્યા, આપણે ગયા હતા મેંદાડાથી વી આવ્યા છીએ, તો ચાલો હવે જમી લઈએ. કે મિત્રો, જો આપણે ગામમાં જઈએ છીએ, નાઇટક છે, ચાલો કન્ટિન્યુ કરીએ બ્લોગમાં. મારી એક બેનપણી છે એ જ્યારે તારે મને એમ કે તારે રોંધવાનું નહીં ઘરે, તારે ઘરે નહીં રોંધવાનું, હું છે ને તારી આટલું સરસ મજાના ભજીયા લાવીશ, સરસ મજાની જલેબી લાવીશ, આવું બધું લઈ લઈશ એટલે તું રોંધતી નહીં હે ને. તે એકલી પી લીધી તે તને શરમ ના આવી મને કહેવાનું? બાય એટલા ભાવથી પ્રેમથી ચા પીવે ને હા લાપસી જેમ લસપત ઉતરી ગઈ તને ઉતરી જાય પણ મને તો કઈ નહીં ઉતર્યું. અને એની બેનપણી છે, શરમ આવે છે? એકલી ચાંદ પછી કે લસપત ઉતરી જાય આવું ના કરાયેલી તું તો નહીં હારી બેનપણી. આ હું કે તો બધું નાખતી ફરે તો ખબર નહીં પડતી. પકડો ને, બોલ ને. આપણે મારી બેન ક્યાં ગયા? તારી બેન જઈ અરે યાર ગામ પંચાયત છે શું? એ તો મજૂરીએ જઈશે, તને નહીં ખબર? પંચાયતની હિસાબે ગામમાં પંચાયત કરે પછી મજૂરીએ જશે. તમે બેન જેવા છો ને. હું નહીં, હું તો ઘરમાં કામ કરું છું. આ જો હું કોલેજ જાઉં હો. તે જા ને. અરે પણ પૈસા તો આપો. પૈસા? હા. એના પૈસા? અરે કોલેજમાં ચોપડી ને બધું લાવવાનું છે ને. જોમ થાય તો એની બોટલ દારૂની બોટલ. હાય દારૂ પીધો છે હે? શરમ નહીં આવતી? પાછો દારૂની પાતો કરે છે. ઓમાય હા વાંધો રિપોર્ટ બતાવો જેવું એવું કીધું? હા હાય આ તો બહુ અસરમાં છો અને લિવરમાં કે અસર થઈ જવા જોઈએ. આ તો બહુ ચિંતાની વાત છે. હા અરે થોડી બિચારી દવા વખત મિત્રો, જે આપણે ગામમાંથી નાટક જોવા ગયા હતા, તો હવે આપણે દૂધ દેવા જવાનું છે. મિત્રો, આપણે દૂધ દેવા જમી લીધું છે, તો હવે આજનો વ્લોગ આપણે અહીંયા જ એન્ડ કરીએ. અમારો વ્લોગ ગમતો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.